મિત્રો, જે મુસ્લિમ લોકો હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાનું પણ પસંદ નથી કરતા, તેઓ આ મંદિરમાં શા માટે કરે છે પૂજા અને આ મંદિરને પોતાની નાનીનું ઘર શા માટે માને છે? આખરે પાકિસ્તાનમાં આ મુસ્લિમો સાથે એવું તે શું થયું હશે કે તેને આ મંદિરમાં પૂજા કરવાની ફરજ પડી? એ આતંકવાદીઓ સાથે એવું તે શું થયું હશે જેઓ અહીં આવ્યા તો હતા મંદિરનો નાશ કરવા, પરંતુ અહીં માથું નમાવવા લાગ્યા? સાથે એવું શું થયું હશે? ચાલો જાણીએ મિત્રો. ભારત પાકિસ્તાનના ભાગલા પછી મુસ્લિમોએ અહીં મોજૂદ ઘણા મંદિરો તોડી નાખ્યા હતા, પરંતુ એક એવું મંદિર છે જેને તેઓ ક્યારેય તોડી શક્યા ન હતા. ઘણી વખત આ મંદિરને તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે આ મંદિરને તોડવા જતા લોકો ઈજાગ્રસ્ત થઈ જતા, અને ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે અહીં જ્યારે કોઈ તેને તોડવા માટે આવતા ત્યારે અહીં અલગ અલગ પ્રકારના અવાજો સાંભળવા મળે છે. સાથે સાથે પથરાઓ પણ આમ તેમ હલવા મળે છે. ઘણા બધા મુસ્લિમોનું આવું પણ કહેવું છે કે જેઓ રાત્રિના સમયે જ્યારે તોડવા જાય છે તો ત્યાં ઘણાય બધાય નર નારીઓ અહીં મંદિરની રક્ષા કરતા જોવા મળે છે. મંદિરમાં આ અપાર શક્તિ હોવાથી પાકિસ્તાન તેનો વાળ પણ વાંકો કરી શક્યું ન હતું. મિત્રો, તમને જણાવી દઈએ કે આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ છે. ત્યાં માતા શક્તિ સ્વરૂપે બિરાજમાન છે. કે આ મંદિરને તોડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાનને તેની એક ઈંટ પણ હલાવી શક્યા ન હતા. મિત્રો, શું ખરેખર આ એક ચમત્કારી મંદિર હશે? નહીં તો પછી મુસ્લિમો આ મંદિરનું નામ સાંભળતા જ શા માટે કાપે છે? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવ શક્તિના મૃત શરીરને ખંભા પર લઈ તાંડવ કરવા લાગ્યા, ત્યારે પૂરા બ્રહ્માંડને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાના મૃત શરીરના 51 ટુકડા કર્યા હતા. માન્યતા પ્રમાણે હિંગળાજ એ જ જગ્યા છે જ્યાં માતા સતીનું માથું પડ્યું હતું. હિંગળાજ માતાનું મંદિર, જેને બલુચિસ્તાનમાં નાનીના નામથી પણ ઓળખવામાં આવે છે, પાકિસ્તાનના કઠોર વિરોધીઓ આત્માની જેમ પૂજતા આ મંદિરને ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ આદર આપે છે. પાકિસ્તાનના એક લેખક તો એવો પણ દાવો કર્યો છે કે આ મંદિરને બચાવવા માટે કેટલાક મુસલમાનોએ અનેક બલિદાન પણ આપ્યા છે. આ મંદિરમાં હિંગળાજ માતાની પ્રાચીન મૂર્તિ સ્થાપિત છે. જે માતા હિંગળાજની પૂજા ફક્ત પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં 9 દિવસ સુધી શક્તિ ઉપાસનાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. સિદ્ધ કરાચીના લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શને આવે છે. આટલું જ નહીં, ભારતથી પણ દર વર્ષે એક ભક્તોનો સમૂહ અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પણ અહીં આવ્યા હતા. હિન્દુ ધર્મ અનુસાર ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જગદીએ પણ અહીં તપ કર્યું હતું. માતા હિંગળાજ મંદિરમાં પૂજા દર્શનનો અનેરો જ મહત્વ છે કે આ મંદિરમાં પૂજા કરવા માટે ગુરુ ગોરખનાથ, ગુરુ નાનક અને દાદા મખાન જેવા સંતો પણ અહીં આવેલા છે. આ મંદિર સાથે એક બીજી માન્યતા જોડાયેલી છે કે કહેવાય છે કે રોજ રાત્રે આ સ્થાન પર અદૃશ્ય શક્તિઓ એકત્રિત થઈને રાસ રમે છે અને સવાર પડતા માતાની મૂર્તિ અંદર સમાઈ જાય છે. આ મંદિરમાં કોઈ દરવાજા નથી. માન્યતા એ છે કે હિંગળાજ માતા અહીં રોજ સ્નાન કરવા માટે આવે છે. આ મંદિરની પરિક્રમા ગુફામાં કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ગુફાના એક રસ્તામાંથી દાખલ થઈને રસ્તાની બીજી તરફ નીકળે છે. આ શક્તિપીઠ સુધી પહોંચવા માટે
બે રસ્તાઓ છે, એક પહાડનો રસ્તો અને બીજો રણનો રસ્તો છે. માતા હિંગળાજ દેવીની યાત્રા અઘરી છે, કારણ કે રસ્તો ખૂબ જ પથરાળ છે અને આ રસ્તા પર દૂર દૂર સુધી કોઈ ગામ જ નથી આવતું. અને આ મંદિર હાલ પાકિસ્તાનમાં આવેલું છે અને ભારતીય સંસ્કૃતિમાંનું એક અદ્ભુત મંદિર છે. અને આ મંદિરની વિશેષતાઓ એ છે કે પાકિસ્તાની લોકો પણ પૂજે છે. ધન્યવાદ મિત્રો.